ઉત્સવ ઉજવાયો, કેવો લોકોમાં ઉત્સાહ, મંદિર પ્રશાસન દ્વારા કેવું આયોજન રહ્યું અને જે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જે જળજીલીનું, એને લઈ શું માહિતી? સ્વામિનારાયણ ભગવાને 221 વર્ષ પહેલાં આ જળજીણી સમયની શરૂઆત કરી હતી. એમને જયારે ગોપીનાથજી મહારાજનો હાર પહેરાવીને રૂડા આશીર્વાદ આપતા હોય કુંવરજીભાઈ મંત્રીશ્રીને, ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી એકવાર આ આશીર્વાદને વધાવીએ, ગોપીનાથજી મહારાજનો જયઘોષ કરીએ. એમને જયારે ગોપીનાથજી મહારાજનો હાર પહેરાવીને રૂડા આશીર્વાદ આપતા હોય કુંવરજીભાઈ મંત્રીશ્રીને, ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી એકવાર આ આશીર્વાદને વધાવીએ, ગોપીનાથજી મહારાજનો જયઘોષ કરીએ. આરતી ઠાકોરજીની. ચરણે શેષ ધરાથી, ચરણે શેષ ધરાથી, દુઃખનાખ્યા દોડી નારાયણ કાળ કર્મથી છોટી કુટુંબ સહિત દર્શાયો સર કરુણા નિધિ કરુણા બહુ વાલી કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ. કેટલા વર્ષોથી ઉત્સવ બંધ હતો અને કેટલા વર્ષ બાદ શરૂ કરવામાં? આઈ થિંક છેલ્લા 20 વર્ષથી આ જળજળીનો સમયો બંધ રહ્યો હતો. આપ સૌ જાણો છો, એમાં મારે ડીપમાં નથી જવું, પણ આ પરંપરા સ્વામિનારાયણ ભગવાને કરી હતી, એ બંધ કરવી જોઈતી ન હતી, પણ પોતાનો અંગત લાભ મેળવવા માટે એમને જયારે ગોપીનાથજી મહારાજનો હાર પહેરાવીને રૂડા આશીર્વાદ આપતા હોય કુંવરજીભાઈ મંત્રીશ્રીને, ત્યારે આપણે સૌ જોરદાર તાળીઓથી એકવાર આ આશીર્વાદને વધાવીએ, ગોપીનાથજી મહારાજનો જયઘોષ કરીએ.